લુણાવાડાના લોકો પોતાની સમસ્યા બોક્સમાં નાખો, આમ આદમી પાર્ટી એ સમસ્યા તંત્ર સુધી પહોંચાડશે. આમ આદમી પાર્ટીનો વોર્ડ વાઇઝ ફરી અને આ નવતર પ્રયોગને પ્રતિસાદ. લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ. લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 6 લુહારકોટ, રાયફલ, ડચાંક, ડુગરા, ભીત વિસ્તારોમાં ડોર ટુ ડોર ફરી લોકોની પડતી સમસ્યાઓ મૌખિક અને લખી સમસ્યાઓ પેટીમાં નાખી અને રોજે રોજ આ સમસ્યાની જાણકારી મેળવવાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોટી સંખ્યામાં જનતાઓ આ સમસ્યાઓ પોતાના બોક્સમાં નાખી અને વ્યક્ત કરે છે, જેનું સમસ્યાનું જલ્દી નિરાકરણ થાય તે પ્રકારના પ્રયાસો આમ આદમી પાર્ટી દ્વારા વહીવટીતંત્રને રજૂઆત કરી સંકલન સાધીને કરતા હોય છે. મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી, લુણાવાડા તાલુકાના પ્રમુખ વિક્રમસિંહ પરમાર, લુણાવાડાના મહામંત્રી અખમસિંહ ચૌહાણ, અમીરભાઈ મલેક, અનવરભાઈ મુશા, કાંતિભાઈ વગેરે હાજર રહ્યા હતા અને વોર્ડ નંબર 6માં સારો પ્રતિસાદ મળ્યો છે. લોકો બિંદાસપણે સ્વતંત્રપણે પોતાની સમસ્યાઓ બોક્સમાં નાખી રહ્યા છે. નમસ્કાર સાથીઓ, હું છું આપનો નટવરસિંહ સોલંકી. લુણાવાડા નગરપાલિકા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારા જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી તેમજ તાલુકાની ટીમ સાથે અમે ડોર ટુ ડોર જનતાની સમસ્યા જાણવા નીકળ્યા. ત્યારે જનતાની સમસ્યા મૌખિક અને લેખિત આમ આદમી પાર્ટી લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરશે. અત્યારે જ્યારે અમે ડોર ટુ ડોર ફરી રહ્યા હતા ત્યારે લોકોની સમસ્યા ખૂબ જ સામે આવી રહી છે. એની અંદર મૌખિક પણ આવી છે અને લેખિત પણ આવી છે. જ્યારે ડોર ટુ ડોર ફરી રહ્યા હતા ત્યારે નગરપાલિકા વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યાઓ હોય, ગટરો ઉભરાવાની સમસ્યાઓ હોય, રોડ ઉપર ખુલ્લી આમ કચરો પડી રહ્યો હોય, કચરો જલ્દી કોઈ ત્યાંથી ઉઠાવતું ન હોય એવી પણ સમસ્યાઓ આવી છે. ત્યારે ચોક્કસપણે દરેક વિસ્તારની અંદર આ સમસ્યાઓ તો છે જ, પણ જ્યારે લુણાવાડા નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ 11 જેટલી ગેરંટીઓ આમ આદમી પાર્ટીએ લોન્ચ કરી છે. ત્યારે જનતા ખૂબ જ ઉત્સાહમાં છે. આમ આદમી પાર્ટી જે રીતે દિલ્હી અને પંજાબની અંદર કામ કરીને બતાવ્યું છે, ત્યારે લુણાવાડાની અંદર પણ લોકોને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આવશે તો અમારી જે પણ સમસ્યાઓ છે એ પરિપૂર્ણ કરશે. ત્યારે આમ આદમી પાર્ટીને ખૂબ જ આવકારો પણ મળી રહ્યો છે. સાથે સાથે